ઉબેર છે, હું ઉબેરનો વતની છું. ક્યારેનું પાણી અમને મળતું નથી. સાહેબ તે પાણી મળવા આપવા મહેરબાની કરશો. તો પછી અમને આ કેનલમાં ઉબેર ટેલની કેનલમાં પાણી મળે એવી કોઈ જગ્યા અમારો ખેડૂતને લાભ થાય. અમારી એક નમ્ર વિનંતી છે કે આ માઇનોરમાંથી અમને અત્યાર સુધીમાં કોઈ દિવસ પાણી મળ્યું નથી અને અમારું મોટી કેનલ બીવીસી છે એ અમારાથી 1000 મીટર દૂર છે, તો ત્યાંથી અમને પાઇપલાઇન જોઈન્ટ કરી આપવા નમ્ર અરજ છે અમારી. અને બાકી આ પાણીથી અમને કોઈ ફાયદો થયો નથી, અત્યાર સુધી થયો નથી અને થાય બી એવું અમને લાગતું નથી. સાહેબો બધા આવા છે પણ હાજી કરીને બધા ચાલ્યા જાય છે. કોઈ સાહેબો એવું કહે છે કે ભાઈ મારે તો બદલી થઈ જઈશ, કોઈ એવું કહે છે કે મારું હું તો રિટાયર થઈ ગયો છે. એટલે કોઈ સાહેબો અમારું સાંભળતા નથી. તેના માટે ડીકે સ્વામી સાહેબને એટલી અમારી નમ્ર અરજ છે. ચેનલ નંબર 5605 2180 5400 5873 4915 3045 3045 2333 1720 આ બધી જ ચેનલો છે. બધા જે સાયફનો છે આ બધા જ નંબરો આપેલા છે. એ બધા સાયફનો અમે ચેક કરેલા છે. કોઈ પણ સાયફન અને ત્યાં પાણી આવતું નથી. છેક ઉબેર ટેલ સુધી પાણી પહોંચતું નથી. મારું નામ ઉબેર, મારું ગામ. હવે આ અમારી કેનલમાં ઉબેર ટેલ કોતરવગા વિસ્તાર ઉબેર ટેલમાં હજી વર્ષોથી પાણી આવતું નથી અને પાણી ના આવવાના કારણે અમારા ખેડૂતોના પાકને બહુ નુકસાન થયું છે. અને અત્યારે થાય જ છે. જે ચોમાસું પાણી પારો નાખવાથી કેનલ પડવાથી ચોમાસું જે પાણી આવે છે એ પાણીથી અમારો પાક મરી જાય છે. અને એ પાક મરી જાય છે તો પણ આ કેનલના પાણીથી અમને કોઈ ફાયદો કે કોઈ એ થતું નથી ને અમને કેનલનું પાણી મળતું નથી. કેનલનું પાણી કોઈક દિવસ આવી જાય તો આવી જાય છે, ત્યાર પછી આવતું નથી. અને બીજા લોકોએ જે મશીનો મૂકીને 7 કિલોમીટર સુધી પાણી એ છે કે મહીસાગરની ધાર સુધી પહોંચાડે છે. તેમને ત્યાં પાણીનું સુખ છે, એ જાતે ગેટકીપરો છે એટલે એમના પૂરતું એ પાણી છોડે છે. અમારા સુધી પાણી આવતું નથી. એટલે